નમસ્કાર, આપની સાથે હું પાર્થ વેલાણી. ખેડૂત જે જગતના અન્નદાતા કહેવાય છે, એ અન્નદાતા કેવી રીતે અનાજ પકવે છે. જ્યારે આપણી દેશમાં જમવા બેસીએ ત્યારે એ અનાજ પકાવતા ખેડૂતોને આપણે આભાર માનવો જોઈએ, કારણ કે એ જે અનાજ પકવે છે કે જેમના લીધે આપણે સરસ મજાનું આ ભોજન કરી શકીએ છીએ. અને આ અન્નદાતા ખેડૂતો અનાજ પકાવતા હોય, કેવી મુશ્કેલીઓ આવતી હોય, કેટલા બધા વિઘ્નો આવતા હોય, કુદરતી હોનારતો હોય અને આર્થિક કેટલું બધું નુકસાન થતું હોય છે, એ ખેડૂત જ સમજી શકતો હોય છે. તો એ અનાજ પકાવતા ખેડૂતોને આપણે આભાર માનવો જોઈએ. એ ખેડૂતલક્ષી આ વિડીયો બનાવ્યો છે આ ભાઈએ, અને ધન્યવાદ છે આ ભાઈને કે સરસ મજાની આ ખેડૂત જોગા વાત કરી છે અને સરસ મજાનો સંદેશ આપ્યો છે. તો શું કહી રહ્યા છે ભાઈ, સાંભળો. આજનો આ મેસેજ મારા ખેડૂત ભાઈઓ માટે કે પાક સારો થયો તો બીજ શ્રેષ્ઠ હતું, અને પાક ખરાબ થયો તો ખેડૂતોનું ક્યાં ધ્યાન જ હતું. અરે સાહેબ, તિરાડો ફક્ત જમીનમાં કે દિવાલોમાં જ નથી હોતી. ક્યારે ખેડૂતોના પગના તળિયા પણ જોઈ લેજો, બધો અંદાજ આવી જશે. કે જેમના કાચા મકાનના છાપરામાંથી પાણી ટપકતું હોય અને તે છતાંય વરસાદ આવે એવી દુઆ માંગે, એનું નામ છે ખેડૂત. કે તમે ખાઓ પીઓ એશ કરો ઘરમાં, અમે છીએ ને ખેતરમાં. આવું કહેવાવાળા છે મારા ખેડૂત ભાઈઓ. સાહેબ, રાષ્ટ્રીય હીરો તો ખેડૂત જ હોવા જોઈએ, કે જે મહેનત કરે છે બે હાથની અને પેટ ઠારે છે હજારોની. જેમને છાતી ઠોકીને ફરવાનો અધિકાર છે ને, એ ફક્ત ખેડૂતો જ છે. દેશ ગમે તેટલો ડિજિટલ થઈ જાય, પણ અનાજ તો ખેડૂતના ખેતરમાંથી જ આવવાનું છે, નહીં કે કોમ્પ્યુટરમાંથી. તો ચાલો સૌ આજે એક પ્રાર્થના કરીએ કે આપણી થાળીમાં જે કંઈ પણ અનાજ આવ્યું છે, જે કંઈ પણ અનાજ જે ખેડૂતના ખેતરમાંથી આવ્યું છે, એ ખેડૂતનો પરિવાર અને એમના દીકરાઓ ક્યારે પણ ભૂખા ન મરે. જય જવાન, જય કિસાન.